અછતરો વરસાદ ખેડૂતોની હાલત ખરાબ કરી શકે છે। ખેડૂતોની છેલ્લા 4 મહિનાની મહેનત પર પાણી ફરી શકે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એકસાથે સક્રિય થવાના એંધાણ હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેશે। જો કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અરબ સાગરમાં હલચલ થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે। જો આવું થશે તો ખેલૈયાઓ કરતાં વધુ ચિંતા ધરતીપુત્રોની વધી જશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પણ 27 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે નવરાત્રિમાં મેઘો બનશે વિલન। રેઇનકોટ સાથે રાખીને ગરબે ઘૂમવું પડશે। 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म की वार्निंग है और साथ में जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાછીઓ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે। અન્ય ગુજરાતમાં પણ ગાછીઓ ગાજવી સાથે વરસવાની શક્યતા રહે છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।